આજે તો એક ખેતરમાં વાયર તૂટીને જમીનમાં પડી ગયો અને પાવર બંધ થઈ ગયો. એમાં વાત કઈ કેવી છે. હવે સવારમાં ટિફિન કરી દીધું છે તૈયાર ને ઘરેથી કહી દીધું છે કે નીકળો કામે ધંધે, ગાડીમાં બેગ મૂકી દીધું છે. અને બેગ ને નસીબ જોરદાર છે, કારણ કે ગાડીમાં આગળ બેસવા મળ્યું. પછી પોછા પગે લીવર દઈને ગાડી ચાલુ કરી દીધી છે. અને મારે જ્યાં જવાનું છે ત્યાં જ આ ભાઈ આવવાનું છે, એટલે ગાડીમાં પાછળ બેસાડી દીધા છે. અને તમે એમ વિચારતા હશો ને કે ગાડી ચલાવતો પાછળ કેમ આવતું રે. એમાં વાત કા કેવી છે કે ઓફિસે જેવું આવ્યું ને ફોલ્ટની ગાડી તૈયાર હતી, એટલે આપણે ફોલ્ટની ગાડીમાં બેસાડી દીધો, કારણ કે આપણે ફોલ્ટ રિપેર કરવા જવાના છે. ને જોવો હવે કેટલા ઇમરજન્સી ફોલ્ટ હશે તો અમે ડમરી ઉડાડે જઈ. ને મને છે ને સવારમાં કામ આપી દીધું કે મારે ડીયા કાપવાના ને ડીયા ચડાવવાના. ને હવે આ કોલેજ વાળાનો ટાઈમ ફેરવો પડશે કે અમારે ફેરવો પડશે કે એ લોકોને, કારણ કે એ જગ્યા નથી આપતા બાજુમાંથી જવાની. ને આ કોલેજ નું નામ છે કાળી કોલેજ. ને હવે ડીઓ મેં ઉતાર્યા છે, એટલે ડીઓ લગાડવાની જવાબદારી મારી છે. હવે ખરાખરીનો ખેલ જેમો છે, કારણ કે 1 કિલોમીટર આપણે હાલીને લાઈન પેટ્રોલિંગ કરવાનું છે. પણ આપણે થોડા હાલીને પેટ્રોલિંગ કરશું, એટલે અડધો કિલોમીટર હાલી ગયો ને પછી આપણે ગાડી બોલાવી લીધી, ગાડીથી આપણે લાઈન પેટ્રોલિંગ કરી લીધું. આને